નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. સિને સરિતા છેલ્લા ઘણા સમયથી દર્શક મિત્રો સમક્ષ ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ રજૂ કરતી ચેનલ છે. તે દર્શક મિત્રો સારી રીતે જાણે છે. આ વખતના ભાગમાં દીકરીના જીવનમાં આવતી મુશ્કેલી અને તેની વેદના રજૂ કરતી ગુજરાતી ફિલ્મ દીકરીને ગાય દોરે ત્યાં જાયની વાત કરવાના છીએ. આજના સમયમાં દીકરીઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. આ ચિત્રના નિર્માતા દિગ્દર્શક શાંતિલાલ સોની હતા અને સંગીત ઉષા ખન્નાએ આપેલું હતું. ગીતનો કારોબાર જગદીશ શાહ તથા કેશવ રાઠોડે સંભાળ્યો હતો. આ ચિત્રના કલાકારોમાં ચલચિત્રના અદાકારા વિજય અરોરા સાથે રીટા ભાદુડી, છાયા, નલીન દવે, જગદીશ શાહ, બાબુ રાજે, મહેશ ભટ્ટ તથા જયરાજે અભિનય આપેલ હતો. આ ચિત્રના મહેમાન કલાકાર તરીકે ફિરોઝ ઈરાની તથા મૂળરાજ રાજડા હતા. આ ચિત્રની શરૂઆતમાં નાગલોકમાં નાગરાજાની દીકરી તથા પતિ રહેતા હોય છે. ઉપર અવતાર લેવાની તથા તેના જેવું જીવન જીદ પકડે છે. નાગરાજા ઘણી આનાકાની પછી મૃત્યુ લોકમાં જવાની રજા આપે. પતિ પત્ની પૃથ્વી ઉપર આવ્યા પછી જેવી જીવન જીવવાની શરૂઆત તે દરમિયાન ગામમાં આવતી શિવરાત્રીના માહોલમાં તે ગામમાં રહેતા માસૂમ બાપ અને દીકરીના અજાણતા જ આવેલા નાગકન્યાના પતિનું મોત થઈ જાય છે અને તેનો બદલો લેવા રહેતા બાપ દીકરીને ત્યાં જાય છે. દીકરીને તે વાતની જાણ થતાં જ તે ઘણી આજીજી કરે છે અને તેના પિતા જીવન બક્ષવામાં આજીજી ખૂબ કરે છે. નાગકન્યાને દીકરીની દયા આવતા તે વેર લેવાનું માંડી વાળે છે અને સંજોગો બદલાતા ગામના અમુક કાવા દાવા વાળા માણસો બાપ દીકરીનું ઘર ખેતર સળગાવીને વેર વિખેર કરીને દીકરી બેસહારા થઈ જાય છે. ત્યારે નાગકન્યા આવીને તેને હિંમત આપે છે અને તેની પડખે રહેવાનું વચન આપે છે. નિરાધાર દીકરીના સમય જતા લગ્ન થઈ પણ સાસરિયામાં તેને મળતું નથી. આ દુઃખોમાંથી નાગકન્યા કેવી રીતે પાર પાડે છે તેનું સચોટ નિરૂપણ આ ચિત્રમાં કરવામાં આવ્યું છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. દીકરીને ગાય દોરે ત્યાં જાયની અનોખી વાર્તા. જય જય ગરવી ગુજરાત. આછી ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.